गुजरात से देश दुनिया तक की हर बड़ी खबर सबसे तेज और सटीक, जनता की आवाज, सच का साथ। प्रकोप न्यूज, खबर नहीं सच का प्रकोप। ब्रेकिंग न्यूज 15 ઓગસ્ટની રજાના દિવસે પણ સાંતલપુરમાં ગ્રામસભા, ગામના વિકાસ અને લોકોના પ્રશ્નો માટે પંચાયત ખાતે મહત્વની બેઠક યોજાઈ। એક તરફ સમગ્ર દેશમાં 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ચાલી રહી હતી, તો બીજી તરફ સાંતલપુર ગામમાં જાહેર રજાના દિવસે પણ ગામના વિકાસને પ્રાથમિકતા આપી ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। સાંતલપુર ગ્રામ પંચાયત ખાતે યોજાયેલી ગ્રામસભામાં તલાટી તથા સરપંચની ઉપસ્થિતિમાં ગામના નાના મોટા પ્રશ્નો અને વિકાસલક્ષી મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી। ગ્રામસભામાં ગ્રામજનો પોતાના વિસ્તારના પ્રશ્નો, સૂચનો અને વિકાસલક્ષી માંગણીઓ રજૂ કરી શકે તે માટે ચર્ચા કરવામાં આવી હતી। રજૂ થયેલા પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટે પંચાયત દ્વારા જરૂરી કાર્યવાહી કરવાની વાત પણ કરવામાં આવી હતી। ગામના વિકાસમાં ગ્રામસભાની ભૂમિકા મહત્વપૂર્ણ છે। ग्रामजनों सीधा पोताना प्रश्नों रजू करे तो पंचायत तंत्र ने गामनी वास्तविक समस्याओं समझवामां सरलता रहे छे અને તેના આધારે વિકાસના કામોને પ્રાથમિકતા આપી શકાય છે। આ પ્રસંગે ગ્રામજનોને અપીલ કરવામાં આવી હતી કે દરેક નાગરિક ગ્રામસભામાં હાજરી આપી પોતાના પ્રશ્નો અને સૂચનો રજૂ કરે, કારણ કે લોકોની સક્રિય ભાગીદારીથી જ ગામનો સર્વાંગી વિકાસ શક્ય બની શકે છે। 15 ઓગસ્ટના પાવન દિવસે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સાથે ગામના વિકાસ માટે લોક ભાગીદારીનું ઉદાહરણ સાંતલપુરમાં જોવા મળ્યું હતું। રિપોર્ટર જયદીપ માલી, પ્રકોપ ન્યૂઝ, સાંતલપુર। जय हिंद, वंदे मातरम।